2 મિનિટ માટે રાધે કૃષ્ણના નામનો આશ્રય. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કલ્યાણ છે તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જો, તેમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જો, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કૃષ્ણ નામ વિનાનું જીવન નકામું. 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 દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ, તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે.
અરે સંસારિયા માયાની હાટડી, અરે સંસારિયા માયાની હાટડી, અરે સંસારિયા માયાની હાટડી, અરે સંસારિયા માયાની હાટડી. જડ છે માયા ને ચેતન છે આત્મા, જડ છે માયા ને ચેતન છે આત્મા, જડ છે માયા ને ચેતન છે આત્મા, જડ છે માયા ને ચેતન છે આત્મા. સત્સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ છે, સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે, કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. ઉજ્જૈનમાં એક આશ્રમ છે, નામ છે યોગાશ્રમ આશ્રમ. સ્વામી ઉમાનંદ જેટલા યોગ કરવા આવે એને પ્રથમ 5 મિનિટ માટે જય હો, જય હો. ये ताली नहीं, हमारे लाला की लाली है. અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે. નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવાયા જ કૃષ્ણ બોલાવે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવાયા જ કૃષ્ણ બોલાવે. ગાયલે ગોવિંદ ના ગાન તેમાં કલ્યાણ છે, આઈને ગોવિંદ ના ગાન તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે, કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે, કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે, કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે, 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 તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે. શ્રી દ્વારિકા શકી જય, શ્રી વલ્લભાધીશ શકી જય, શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. પરમ દયાલુ ગુસાઈજી મહારાજ કી જય. હરિઓમ. નંદ નંદન યશોદાનંદન આનંદ કંદ મુકુંદ લાડલી લાલ શ્રી કૃષ્ણ પરમાત્માના આ વાણી વિગ્રહને, આ વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન. વીરપુરની તમામ ચેતનાઓને વંદન. બ્રહ્મવેતા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા કથા મંડપમાં બિરાજી
તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ આદિ નારાયણને મારા નમસ્કાર સાથે સૌને જય શ્રી કૃષ્ણ. મેં કાલે 8:30 થી 9 અડધો કલાક રાહ જોઈ વૈષ્ણવોની. પછી એ લોકો 9 વાગે આવે ત્યાં તો હું સૂઈ ગયો હતો. પણ કાલે મને વિડીયોગ્રાફર છે એમનો પ્રશ્ન હતો, આત્મજ્ઞાન કોને કહેવું? આજની કથા બપોરના 12 વાગ્યા સુધીમાં મારે વિષય લેવો છે આત્મજ્ઞાનનો. આપણે એમ થાય કે આત્માનું જ્ઞાન એટલે આત્મજ્ઞાન થાય છે, જેને બ્રહ્મજ્ઞાન કહે. આ બ્રહ્મજ્ઞાન શું છે? ને આજનો વિષય પણ એવો છે. મારે આજના વિષયમાં આ કાળઝાળ ગરમીને પણ લેવી છે. અત્યારે જે ડિગ્રીનું તાપમાન છે, આમ તો એલર્ટ થઈ ગયું છે અમુક જગ્યાએ કે 10 થી 4 સુધી ઘરની બહાર ન નીકળો, એટલી ગરમી પડે છે. આ મધુ માસ અને માધવ માસ વૈદિક નામ છે. મધુ માસ એટલે ચૈત્ર માસ અને માધવ માસ એટલે વૈશાખ માસ. આમાં કેવી રીતે આ ગરમી થાય છે, એનાથી વરસાદ કેમ આવે, વરસાદ કેમ લઈ આવો, એનું સાયન્સ શ્રીમદ ભાગવતજીમાં છે. આજના લોકો કૃત્રિમ વરસાદ વરસાવે, ઉપર એરોપ્લેન છોડે, એમાંથી એવો ગેસ છોડે, આ તે, પણ એ પદ્ધતિ ભાગવતજીમાં બતાવી છે. વરસાદ કેવી રીતે વરસાવવો, ધ સાયન્સ ઓફ યુનિવર્સલ, ધ સાયન્સ ઓફ ધ સોલ, શ્રીમદ ભાગવત. અને આપણે કાલે ધર્મની કથા જોઈ, અને ધર્મની કથામાં સતીના દેહનો ત્યાગ જોયો, અને સતીના દેહના ત્યાગથી છેલ્લે એ ધર્મની કથા જોઈ ને પછી અધર્મની કથા જોઈ. આપણે એમ કે ભાગવતજીમાં ધર્મની કથા પણ આવે ને અધર્મની પણ કથા આવે. હા, અધર્મની કથા આવે. ઠાકોરજીના હૃદયમાંથી ધર્મ પ્રગટ થયો અને ઠાકોરજીની પીઠમાંથી અધર્મ પ્રગટ થયો. આ અધર્મ બ્રહ્માજીના પુત્રો છે. સનત કુમારો, નારદજી, ઋભુ, હંસ, અરુણી, યતિ, આ બધા વિવાહ ન કર્યા, નથી કરવા લગ્ન, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કર્યો. પણ બ્રહ્માજીના પુત્ર અધર્મ છે, એ અધર્મય લગ્ન કર્યા છે. અને અધર્મય લગ્ન કોની સાથે કર્યા? મૃષા સાથે. મૃષા એટલે આપણે એમ થાય માયા. અધર્મના લગ્ન માયા સાથે થયા. એનાથી એક પુત્ર થયો જેનું નામ હતું નિવૃત્તિ. અને આમ સામાન્ય ભાષામાં કહીએ તો નિવૃત્તિ. નિવૃત્તિનો મતલબ થાય વિષય સુખ. આ અધર્મ અને માયાથી જે 2 સંતાનો થયા, એક થયો દંભ દીકરો અને એની દીકરી થઈ માયા. માયાની દીકરી મૃષાની દીકરી. મૃષા એટલે મહામાયા અને આ સામાન્ય માયા ઉત્પન્ન થઈ. એમાં નિવૃત્તિ જેને કહેવાય, એને ઘરે સંતાન ન હતું એટલે આ બંને પુત્રોને પોતાની પાસે રાખ્યા. અને એનાથી લોભ થયો, એનાથી હિંસા થઈ, એનાથી કલી થયો. 3 પુત્ર થયા અધર્મમાંથી. એક દીકરી થઈ. દીકરીનું નામ હતું દુરુક્તિ. દુરુક્તિ એટલે ગાળ. કળિયુગમાં બધા ગાળો બોલતા જ રહેશે, કારણ કે આ કલીમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે દુરુક્તિ. અને પછી એ દુરુક્તિના લગ્ન કલી સાથે થયા. દુરુક્તિ ને કલીનો બેનો મેળ છે. કલીને ગમે ની દુરુક્તિ વિના, ગાળ વિના. આ કલી કાલ ચાલે છે એટલે ગાળો બોલાવાની છે. તમે સારા માણસો પાસે પણ અપેક્ષા ન રાખો, એવા માણસના મુખમાંથી ગાળ નીકળશે. ગાળ એટલે કોઈ પરફેક્ટ ગાળ નહીં હો, કોઈની નિંદા. આપણે સારા વ્યક્તિ થઈ ઠાકોરજીની સેવા કરતા હોય તો આપણા મુખમાંથી ક્યાંક નિંદા નીકળી જાય, ગાળ છે. આ કલીનો સંપર્ક છે દુરુક્તિ સાથે, ગાળ સાથે. થોડોક અઘરો વિષય લઉં છું, પણ સવારમાં વાંધો નહીં. હજી બગાસા ખાતા હોય ને ત્યાં તો વિષય પૂરો થઈ જશે, એટલે તમને બહુ ભારી લાગશે નહીં. અને એના લગ્ન, એનાથી પછી સંતાન થયું, એનું નામ મૃત્યુ. અને મૃત્યુના વિવાહ થયા ભય સાથે. અને મૃત્યુ અને ભયના વિવાહ થાય, એનાથી 2 સંતાનો થયા, નરક અને યાતના. આ ઉત્પન્ન થયા. તમે 4માં આ 4થા સ્કંદમાં આ કથા આવે છે. 4થા અધ્યાયનો 8મો અધ્યાય છે. 4થો સ્કંદ ખોલજો ભાગવતજીમાં. 4થા સ્કંદમાં 8મો અધ્યાય, એના 1 શ્લોકથી 5 શ્લોક, જે આ આખી અધર્મની કોણ સંતાન થયા, મૃષાના કોણ સંતાન થયા, આ 5 શ્લોક જે પણ વાંચે એની મનની મલિનતા દૂર થઈ જાય. તમારું મન બહુ દૂષિત હોય ને, કે આમ આંખ બંધ કરવા જાવ ને તમને નબળા જ વિચાર આવે,
કોઈની જે સામે જોવતોય નબળા વિચાર આવે, એવી મનની મલિનતા દૂર કરવી હોય તો હરિસુરી મહારાજજી કહે છે કે ચોથા સ્કંદના 8મા અધ્યાયના 5 શ્લોકો બોલે જેમાં આની ઉત્પત્તિ છે, એને ધર્મ પ્રકરણ કહેવાય. ધર્મ પ્રકરણ પછી અર્થ પ્રકરણ. 4 વર્ણ છે, એ 4 વર્ણ અને 4 પુરુષાર્થ એક સાથે જોડાયેલા છે. ધર્મ કોની સાથે જોડાયેલો છે ખ્યાલ છે? શુદ્ર સાથે. શુદ્રો જે ધર્મને માનતા હોય એટલું બીજા કોઈ ન માનતા હોય. સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપી અગમ્ય. જે એ સેવાનો ધર્મ કરી શકે શુદ્ર, આપણે ન કરી શકીએ. ધર્મ શુદ્ર સાથે જોડાયેલો છે. ધર્મ પછી અર્થ. અર્થ બધા વૈશ્ય સાથે, વેપારીઓ સાથે જોડાયેલો છે. એના પછી કામ. કામ ક્ષત્રિય સાથે જોડાયેલો છે. ક્ષત્રિયો દશરથ જેવા પણ 3 વિવાહ કરતા, એટલે કામ એની સાથે જોડાયેલો છે. અને મોક્ષ છેલ્લે આવે એ બ્રાહ્મણો સાથે જોડાયેલો છે. બ્રાહ્મણનો જન્મ મોક્ષની પ્રાપ્તિ માટે છે, નહીં ધર્મ માટે, અર્થ માટે, કામ માટે નહીં. બ્રાહ્મણસ્ય હિ દેહોયમ શુદ્ર કામાય નિશ્ચિતે. બ્રાહ્મણનું શરીર સામાન્ય કામ માટે છે જ નહીં. એમ ધર્મની વાત કરીને અધર્મનું વાત કરીને પછી અર્થ પ્રકરણ કર્યું ને અર્થ પ્રદાન પ્રકરણમાં ઉત્તાનપાદની વાત છે. 3 દીકરીને જોઈ, દેવહૂતિ, આકુતિ ને પ્રસૂતિ. હવે દીકરાનો વારો. ઉત્તાનપાદ જેના પગ ઊંચા છે, જેને કહી શકાય અમુક બાળકો મસ્તકથી આવે માના પેટમાંથી, અમુક બાળકો પગથી આવે. એટલે જ અમુક સમય ખબર છે પગથી આવ્યા હોય એની વિશેષતા હોય ગામમાં. શું ઓલું ઉતારે? ટચકીઓ ઉતારવા વાળા હોય. ઉત્તાનપાદ એને કહેવાય. કહેવાનો મતલબ છે જે જેના જીવનમાં ઉત્તાનપાદ લગ્ન કર્યા હતા સુનીતિ સાથે, પણ સુનીતિથી કોઈ સંતાન નહીં, એટલે સુરુચિ સાથે લગ્ન કર્યા. સુરુચિને લઈને આવતા હતા. વિષ્ણુ પુરાણમાં આ કથા છે. સુરુચિને લઈને આવતા ક્યાં તો આખા ગામે તોરણ બંધાવ્યા, ઢોલ નગારા વગાડ્યા. ઉત્તાનપાદને એમ થયું કે મારા સ્વાગત માટે લાગે. એને કહ્યું કે તમને ખબર પડી ગઈ હું લગ્ન કરીને આવ્યો? કે ના ના ના, સુનીતિને સારા દિવસો રહ્યા એટલે હવે ભવિષ્યનો અમને રાજા મળશે, એટલે એ ખુશીમાં મેં કર્યું. એ સમય ફટ દેખીને ઉતરી ગયા. સુરુચિ કે હવે એને દીકરો આવી જાય તમે મારામાં ધ્યાન આપો. તો કે નહીં નહીં તમે ચાલો દેવી. તો કે હવે એક જ શરતે આવું, હું માનીતી બનું, એ અણમાનીતી બને તો જ પધારું. છેલ્લે આ શરત કબૂલ કરીને સુરુચિને લઈ આવ્યા. આ સુરુચિ ને સુનીતિ નામ સાંભળો. સુનીતિ એટલે સારી નીતિ. વલ્લભાચાર્યજીએ આમ તો 3 સ્કંદ સુધી જ સુબોધીજીને લખવાની શરૂઆત કરી. પછી યાદ આવ્યું કે ઓહો મારે ઠાકોરની લીલામાં પહોંચી ન શકાય, એટલે સીધો ગેપ લગાડ્યો, સીધા 10મ સ્કંદમાં પહોંચી ગયા. અને સુબોધિનીજી 10મ સ્કંદ ઉપર જ આધારિત છે, એટલે કાલથી 10મ સ્કંદ ચાલુ થશે સવારમાંથી. એટલે સિદ્ધાંતો આવશે બધા. અને આ સિદ્ધાંતોમાં સુરુચિ અને સુનીતિ. આ સુનીતિ જોવા જઈએ તો હરિસુરી મહારાજ, શ્રીધર સ્વામીજી કહે છે સુનીતિ. સુ એટલે સારી, નીતિ એટલે નીતિ. તમારા જીવનમાં સારી નીતિ હોય ને તો તમારી વૃત્તિ નારાયણકાર વૃત્તિ થાય. જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે એ સમજી લેવાનું કે એની નીતિ સારી હશે. સારી નીતિ હશે તો નારાયણકાર વૃત્તિ તમારા જીવનમાં આવી, ઠાકોરજીના પૂજા માટેનો વિચાર આવ્યો, ઠાકોરજીની સેવાનો વિચાર આવ્યો. અને સુરુચિ, જેના જીવનમાં સુરુચિ આવે, સારી સારી રુચિ, મને આ ગમે, મને તે ગમે, એ સુરુચિ હોય તો એમાં વિષયાકાર વૃત્તિ આવે. રુચિ હોય ત્યાં વિષયો જાગે. સુરુચિ એટલે બરડ અને સુનીતિ એટલે સરળ. સુરુચિ એટલે રૂપ. રુચિ ક્યાં થાય? જ્યાં રૂપ હોય ત્યાં. અને રૂપ હોય ત્યાં ઈર્ષા આવે. સુનીતિ એટલે ગુણ, અને જ્યાં ગુણ હોય ત્યાં આદર આવે. આનાથી ઉત્પન્ન થયો સુરુચિથી પુત્ર, એનું નામ ઉત્તમ. અને સુનીતિથી ઉત્પન્ન થયો એનું નામ ધ્રુવ. ઉત્તમ વિષયાનંદી છે અને ધ્રુવ ભજનાનંદી છે. અને 5 પ્રકારના આનંદ છે. પહેલો આનંદ છે ને એ અખંડાનંદ છે. જ્ઞાની માણસોને અખંડાનંદ મળે. જે પરમ જ્ઞાની છે અખંડાનંદમાં આનંદિત રહે. પછી યોગી છે એ બ્રહ્માનંદમાં આનંદિત રહે. ભક્ત છે એ નયનાનંદમાં આનંદિત રહે. વૈષ્ણવો નયનાનંદમાં માનતા હોય. નયનાનંદ એટલે આંખોનો આનંદ. ઠાકોરજીની ઝાંખી જુએ, શ્રીનાથજીનું ચિત્ર દર્શન કરે, આ રીતે કનૈયાની લીલા જુએ તો નેત્ર દ્વારા એવો આનંદ મેળવે. અને નયનાનંદ મેળવે કે ભગવાન ઠાકોરજીની કેટલી, જે લોકો શ્રૃંગારના દર્શન કરવા માટે જાય અને એ શ્રૃંગારના દર્શન કરીને નયનાનંદ મળે. અને પ્રેમીઓ અનંતાનંદ મેળવે. અને સૌથી સહેલામાં સહેલો ભજનાનંદ છે.
તમે જપ કરો ને એ ભજનનો પણ એક આનંદ છે. એ ભજનાનંદ એટલે એક વિષયાનંદી છે, એક ભજનાનંદી છે. બંને 5 વર્ષના બાળકો ઉત્તમ અને ધ્રુવ એક દિવસ પિતાજી રાજસભામાં બેઠા હતા. બાજુમાં જ એની પત્ની સુરુચિ બેઠી હતી. સુનીતિ તો ગામના બહાર એક ઝૂંપડીમાં રહેતા. બંને ભાઈઓ દોડતા દોડતા એક દિવસ ઉત્તમ ખોડામાં બેસી ગયો પિતાના, અને ધ્રુવ પણ બેસવાનો પ્રયત્ન કર્યો કે જમણા ખોડામાં ઉત્તમ બેઠો, ડાબા ખોડામાં હું બેસી જાઉં. જેવા ધ્રુવ મહારાજ બેસવા ગયા એટલે માએ હાથ પકડ લીધો. સુરુચિએ કહ્યું, ન વત્સે નુપણે ધૃષ્ણમ ભવાનારોઢુ મરહતી ન ગૃહિતો મયા યત્વમ કુક્ષાવપી નૃપાત્મજ. કહ્યું કે ન વત્સ નૃપતે ધૃષ્ણમ, તારે તારા પિતાના ખોડામાં બેસવું, રાજાના ખોડામાં તું ન બેસી શક, કારણ કે ન ગૃહિતો મયા યત્વમ કુક્ષાવપી નૃપાત્મજ. બાપના ખોડામાં બેસવું હોય તો તે મારા કુખે જન્મ નથી લીધો, જા નીકળ. ધક્કો મારીને કાઢી મૂકો. અને એ સમયે ધ્રુવ રડતા રડતા પોતાની મા પાસે ગયા, અને 8 શ્લોકોમાં ધ્રુવનો સંવાદ છે મા સાથે. કહ્યું કે મા, મને આવા અપશબ્દો બોલીને કાઢી મૂક્યો છે. ત્યારે માએ કહ્યું કે દીકરા, ખોડો પસંદ કરી કરીને તારા બાપનો ખોડો શું પસંદ કર્યો તે? આ ખોડો તો આજ છે ને કાલ નથી, આ શાશ્વત નથી, આ નાશવંત છે. ખોડો પસંદ કરવો હોય તો ભગવાનનો ખોડો પસંદ કર્યો. દાતા એક રામ, બાકી તો સબ ભિખારી હે. ભગવાન જ એક દાતા છે, બાકી બધા ભિખારી છે. મોટો રાજા હોય ને એ રાજ્યની માંગણી કરતો હોય, આપણે નાની માંગણી કરતા હોય. એટલે માગવું તો ભગવાન પાસે માગવું, બાકી બીજા કોઈ પાસે નહીં. ભગવાનનો ખોડો પસંદ કર. આને કહેવાય સંત માતા. બાકી કોઈ માં એવું કહે, સ્કૂલે જતો હોય હોસ્ટેલમાં તોય 2 હાથ જોડીને કે દીકરા વહેલો આવતો રહેજે, વેકેશન ક્યારે પડે. આ સંત માતાના સંસ્કારો છે. અને એક માતા માણસ જો ધારે તો દીકરાને ગમે ત્યાં પહોંચાડી શકે. મારે યાદ કરવા પડશે થોમસ આલ્વા એડિસનને. થોમસ આલ્વા એડિસન એટલે કોણ? જેને બલ્બની શોધ કરી. એના જીવનના પ્રસંગમાં થોમસ આલ્વા એડિસન લખે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી મા હતા, એ મારી મા રડતા હતા, અને મારી માતાના પગમાં પડી અને હું કહેવા માંડ્યો કે મા તું રડ નહીં. એક દીકરો એવું પસંદ ન કરે એની મા રડતી હોય, શા માટે રડે છે? ત્યારે એની માએ કહ્યું કે દીકરા, આ પત્ર છે તારા શિક્ષકોએ લખ્યો છે, અને એ પત્રમાં લખેલું એવું છે કે તમારો દીકરો એટલો બ્રિલિયન્ટ છે, એટલો તેજસ્વી છે, એટલો ઓજસ્વી છે કે અમારા જ્ઞાનથી વધારે એનું જ્ઞાન છે. અમારાથી 10 ગણું જ્ઞાન ધરાવે છે. અમારી ભણાવવાની કેપેસિટી હવે નથી. અને ક્યારેક ક્યારેક હોય, હમણાં એક 4થા ધોરણમાં ભણવા વાળી દીકરીએ 4.5 વર્ષની દીકરીએ 9મા ધોરણમાં એડમિશન લીધું. 4.5 વર્ષની દીકરી, એનું જ્ઞાન કેટલું હશે? હમણાં 9મા ધોરણમાં ભણવા વાળા છોકરાએ PhDમાં એડમિશન લીધું, એનું જ્ઞાન કેવું હશે? એટલે જ્ઞાનનું કંઈ નક્કી હોતું નથી. કૌટિલ્ય છે, નાની જ ઉંમરનો છે, બધા દેશ વિશે બોલી જાય. એટલે કહ્યું કે તારા દીકરાનું જ્ઞાન વિશેષ છે, અમે ભણાવી શકીએ એમ નથી, એટલે હવે એને બીજી કોઈ સ્કૂલમાં દાખલ કરો. દીકરા, તારા શિક્ષકો તને ભણાવી શકે એમ નથી, હું શું કરું? તને બહાર મૂકીશ, તું મારા વિના રહી શકીશ? કહ્યું માં તું રડ નહીં, જ્યાં મોકલીશ ત્યાં ભણીશ. દૂર ભણવા માટે મોકલા, વૈજ્ઞાનિકો પાસે મોકલા, મોટા સાયન્ટિસ્ટ બન્યા, બલ્બની શોધ કરીને. એક દિવસ એની માં દિવંગત થઈ ગઈ. એક દિવસ માનું સ્મરણ થયું, એને કબાટ ખોલ્યો ઓફિસમાં, એમાંથી સુટકેસ કાઢી, માના વસ્ત્રોને જોયા, અને ઉપર ખાનામાં હાથ નાખ્યો. બધી સ્મૃતિઓ હતી માની. પેલો કાગળ નીકળ્યો, અને એ કાગળ નીકળ્યો ત્યારે એ કાગળ વાંચ્યો એટલે 2.5 કલાક રડ્યા. સાયન્ટિસ્ટ બીજા લોકોની ટીમ હતી, એને કહ્યું કે એમાં શું એવું લખ્યું છે કે તમે એટલું બધું રડો સર? આજ સુધી રડતા નથી જોયા. ત્યારે પત્ર વાંચ્યો તો પત્રમાં લખેલું હતું કે તારો દીકરો નફટ છે, એને ઊંધો એકડો નથી આવડતો, 100 માંથી 2 મીંડા આવે છે, આ જીવનમાં કાંઈ નહીં કરી શકે. આવા છોકરાને રાખીને અમારી સ્કૂલનું નામ બદનામ થાય, અમે તમારા દીકરાનું નામ કાઢી નાખીએ છીએ, આને ગમે ત્યાં રાખજો, જિંદગીમાં કંઈ નહીં કરી શકે. જો આ જ વાત એની માએ કહી હોત તો તમને ને મને થોમસ આલ્વા એડિસન ન મળે. એક માના સકારાત્મક ચિંતનના કારણે, પોઝિટિવ થિંકિંગના કારણે તમને ને મને એક મોટો વૈજ્ઞાનિક મળ્યો. એટલે મા બાપનું સકારાત્મક ચિંતન છે દીકરાને ઉપર લઈ જાય. આ એક સંત માતા છે. અને સંસ્કારો હંમેશા રક્તગત હોય, ખાનદાની ખોરડેથી આવે, એ ભણવાથી ન આવે. માના સંસ્કારો હતા, માનો પ્રભાવ હતો, અને એના પ્રત્યક્ષ ઉદાહરણ છે રામાયણ અને મહાભારત. સમય આવશે ત્યારે આના વિશે કહીશ. એક માએ વિચાર્યું કે મારા પેટમાં દીકરો છે, એ જલ્દી જન્મે, એ જ રાજા બને. ગાંધારી એક તરફ કુંતી હતી, બેયની વિચારધારા જોજો.
અહીંયા કુંતીને ગર્ભ આવ્યો ને ગાંધારીએ કાચો ગર્ભ તોડી નાખ્યો મુક્કાઓ મારીને. એના ટુકડાઓ કર્યા, મટકામાં ભર્યા અને એમાંથી જે રુધિર લોહી વહ્યું એમાંથી દુશ્ચલા નામની કન્યા અને 100 ટુકડામાંથી 100 કૌરવો થયા. 5 ગામ પણ આપનારા ન બન્યા, કારણ કે એની માએ ગર્ભમાં હતા ત્યારે એ જ ચિંતન કર્યું, મારો દીકરો જ રાજા બને, મારો દીકરો જ રાજા બને. 2 કામ ઓછા થાય તો ચાલશે, પણ ગર્ભવતી સ્ત્રીઓને કોઈ પ્રકારનું કામ ન કરાવો. એને હાથમાં રામાયણ આપો, એને શ્રીમદ ભાગવત આપો, એને શ્રીમદ ભગવદ્ ગીતા આપો, સારા ગ્રંથો આપો, અને એ ચિંતન જ્યારે જેવું કરશે એવો જ બાળક થશે. 6 કોઠાનું યુદ્ધ અભિમન્યુ પેટમાં શીખી શકતો હોય તો આપણો બાળક પણ સંસ્કારી થઈ શકે. વિચાર જો આવો કરવામાં આવે તો. અને આમ તો સાયન્સ એવું કહે કે પિતાના શુક્રાણુમાંથી બાળકનું હાડ બને છે અને માતાના રજમાંથી રક્ત બને છે. એટલે સંસ્કારો રક્તગત હોય છે, લોહીના સંસ્કારો. પિતા કરતા માની છાપ એના બાળક ઉપર સૌથી વધારે હોય. એટલે આજની ભારતની માતા ધારે તો દીકરાને ધ્રુવ બનાવી શકે, આ ભારતની માતા ધારે તો દીકરાને ધુંધુકારી બનાવી શકે, દીકરાને રામ બનાવી શકે, દીકરાને રાવણ બનાવી શકે, દીકરાને કૃષ્ણ બનાવી શકે, દીકરાને કંસ બનાવી શકે. ભારતની માતાઓના હાથમાં છે. કહ્યું કે દીકરા, આસુરી તત્વ આ આખી દુનિયામાં છે, તારે મેળવવું હોય તો ભગવાનનો ખોડો મેળવ. અને ભગવાનનો ખોડો મેળવવા માટે ધ્રુવ મહારાજ ચાલી નીકળ્યા છે. પણ એ સમયે નારદજીએ વિચાર કર્યો કે આ ક્યાં જશે, શું કરશે. એટલે મારી નમ્ર વિનંતી છે, આપણા 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર, એ સંસ્કારનું નામ છે ગર્ભાધાન સંસ્કાર. આ ગર્ભાધાન સંસ્કારને કોઈ વાસના ન સમજતા, આ ઉપાસના છે. એના મંત્રો છે ગર્ભાધાનના. ક્યાં મંત્ર બોલી ભગવાનને પ્રાર્થના કરીને કહેવાનું, ભગવાન મારે અહીંયા તારા વિચારો ટકે, તારા વિચારનો વારસો ટકાવે એવું સંતાન જોઈએ. એના માટેનું આખો સંસ્કાર છે. પણ નારદજીએ કહ્યું કે આને કોઈ દીક્ષા નહીં આપે. કહ્યું કે ભાઈ, અત્યારે તું ભગવાનનો ખોડો લેવા માટે ન જા. આજ સુધી કોઈને ભગવાનનો ખોડો મળ્યો નથી. મોટો થા ત્યારે જાજે. વાઘ વરુની તને બીક લાગશે. કહ્યું કે બસ મારે બીજું કંઈ કરવું જ નથી, ભગવાનનો જ ખોડો. કહ્યું કે લક્ષયામા કુમારસ્ય સક્તસ્ય ક્રીડનાદિષુ. તું રમકડાથી રમ. કહ્યું કે રમકડાથી નથી રમવું, મારે જવું જ છે. અને જ્યારે તમારી નિષ્ઠા હોય ને, આ ચરિત્ર સમજાવવા માટે સદગુરુ તમને સામેથી મળે, તમારી નિષ્ઠા હોવી જોઈએ. અને કહ્યું કે હવે તું મધુવનમાં જાજે, ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપનું ધ્યાન ધરજે, ઘનશ્યામનું ધ્યાન ધરજે, આવા ભગવાનનું ધ્યાન ધરજે. તને હું મંત્ર આપું, નારદજી કહે, અને આ મંત્ર બોલીશ એટલે ભગવાન આવશે. ભાગવતજીના 2 મંત્રો છે. એક મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર છે, 12 સ્કંદામાં આવી જાય. એક ઉપર વિવરણ કરવાનું હોય કે નમો ભગવતે વાસુદેવાય. 12 સ્કંદનો એક અક્ષર આવી જાય. અને બીજો કોઈ મંત્ર હોય તો એનું નામ છે ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા. આ 2 મંત્ર છે. યમ સપ્તરાત્રમ પ્રપઠન પુમાન પશ્યતિ ખેચરાન. જે માણસ 7 રાત્રિ સુધી જાગી અને રાત્રે આ મંત્રનો સતત જપ કરે તો 7મા દિવસે એને સિદ્ધ પુરુષો આકાશમાં દેખાય. આજે પણ. અને જેટલા લોકોને ગુસ્સો આવતો હોય, ગુસ્સાને કાબુમાં લઈ આવવો હોય તો આ એક જ મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમારા જીવનનું આખું પરિવર્તન થઈ જાય. અને હું તો જ્યારે નવરો પડું ત્યારે આ વ્યાસપીઠથી લઈ આમ હાલતા ચાલતા ઓનલી ફોર આ જ મંત્ર છે. આમ તો 2 મંત્રો એવા છે જે કીલ કરેલા નથી. કલીમાં એનું શાપ વિમોચન ન કરવું પડે, એના કોઈ 10 પ્રકારના સંસ્કારો ન કરવા પડે. એવો મંત્ર હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય નમો કૃષ્ણચંદ્રાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે
આ જપ કાનમાં મંત્ર આપ્યો છે અને ગુરુ એ એક વિધાન આપ્યું છે કે તારે ક્યાં જવાનું છે ખબર છે? પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. જ્યાં સતત સાનિધ્ય છે ભગવાનનું એવા મધુવનમાં જા. આજે પણ યમુનાના કિનારે મધુવન આવ્યું છે, વૃંદાવન જાવ તો. અને એ મધુવનમાં આજે પણ જે વૃક્ષના નીચે એને જપ કર્યો, જેની જીભ તોછડાતી હોય એ ત્યાં જઈને આજે પણ આ ધ્રુવની સ્તુતિ કરીને આવે, તોછડાતી જીભ બંધ થઈ જાય. અને એ મધુવનમાં સતત નિત્ય હરિ હાજર છે, ત્યાં જાવ. અને ગયા છે વાસુદેવાય નમો નંદનંદનાય. વાસુદેવાય નમો. તાલીઓના નાદ સાથે મહાપુરુષોનું સ્વાગત કરીશું. વાસુદેવાય નમો કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય નમો કૃષ્ણચંદ્રાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રિરાંતે ત્રિરાંતે કપિત્થ બદરાસન આત્મવૃત્યાનુસારેણ માસમ નિન્યે અર્ચયન હરિ. આપણી કથામાં જ્યારે જ્યારે કોઈ સંતો મહાપુરુષો આવે એટલે તાલીઓના નાદ સાથે આપણે સ્વાગત કરીશું. આપણે કારણ કે સંતા ભગવંતા. દેવાય નમો કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય નમો કૃષ્ણચંદ્રાય. ઓ વાસુદેવાય નમો કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય નમો કૃષ્ણચંદ્રાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અહીંયા જપાત સિદ્ધિર જપાત સિદ્ધિર જપાત સિદ્ધિર વરાનને. રામાનુજાચાર્યજી કહે છે કે જપાત સિદ્ધિ જપાત સિદ્ધિર જપાત સિદ્ધિર વરાનને. જપથી સિદ્ધિ છે. અને કબીરજીએ આજ રામાનંદાચાર્યજી પાસેથી ગુરુ બનાવીને રામનો મંત્ર લઈ લીધો હતો. એ વારંવાર કહેતા કે મનનું કામ છે માનવું, મનનું કામ છે માનવું, અને બુદ્ધિનું કામ છે જાણવું. બુદ્ધિનું કામ જાણવું છે. હમણાં ગજ અને ગ્રાહની કથા આવશે. ગજેન્દ્ર નામના હાથીને મગર પકડી લે છે અને એવો ખેંચે અંદર. આ હાથી એટલે જીવાત્મા છે, અને જીવાત્માને જ્યારે કાળ ખેંચે ને ત્યારે પહેલી વહેલી કોઈ ઇન્દ્રિય એને છોડી દેતી હોય. હાઈફાઈ ફિલોસોફી છે, કદાચ ઓલામાં ન આવે પણ ઉચ્ચ કક્ષાની છે. માણસની જ્યારે મૃત્યુ નજીક આવે, કાળ જ્યારે જીવાત્માને પકડે ત્યારે પહેલી વહેલી ઇન્દ્રિય જો છોડી દેતી હોય તો એનું નામ છે બુદ્ધિ. તમે બધામાં બુદ્ધિ લગાવો છો ને, પહેલા વહેલા તમને છોડવા વાળી જો કોઈ પણ હોય ઇન્દ્રિય, ઇન્દ્રિયનું નામ છે બુદ્ધિ. બુદ્ધિ પહેલા વહેલા છોડીને વહી જાય. તમને કોઈ મારવા આવે ને પહેલો વહેલો ભાગી જાય એને મિત્ર ન કહેવાય. એટલે બુદ્ધિને તો સાઈડમાં જ રાખવી. ભાગવત કથામાં આવો એટલે બુદ્ધિના બૂટ અને ચતુરાઈના ચપ્પલ બહાર ઉતારીને આવો. આ ચતુરાઈ ને બુદ્ધિનું અહીં કામ નથી. કારણ કે અહમ વેદમી શુકો વેત્તિ સંજય વેત્તિ વાનવા ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ નચ બુદ્ધ્યા નચ ટીકયા. આ ભાગવત શાસ્ત્રમાં ભક્તિથી પ્રવેશ કરાય, બુદ્ધિ કે ટીકાથી પ્રવેશ ન કરી શકાય. એટલે બુદ્ધિ કામ છોડ દે. એટલે રામાનુજાચાર્યજી કહે છે કે બુદ્ધિનું કામ છે જાણવું, મનનું કામ છે માનવું. તમે બધું જાણી શકો, વિચારો કેટલું જાણશો. અરે તમે તમારી પત્નીને જાણી નથી શકતા કે એનો જન્મ ક્યાં થયો, કયા ગામમાં થયો, એનું જીવન કેવું છે એ નથી જાણી શકતા, તો એ પત્ની સ્વીકારીને માની જ લ્યો છો. જો પત્નીમાં માની લેતા હોય તો ભગવાનને માની લ્યો. એમાં જાણવાની જરૂરિયાત નથી ભગવાન છે કે નહીં, ભગવાનનું સ્વરૂપ શું છે ને. આ માનવાની જ વાત આવે. એટલે આ મંત્રની સિદ્ધિ એવી છે, નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ થતું નથી. જીવ તો એટલા માટે જાય છે કે પાણીમાં તરતા નથી આવડતું, એટલે જીવ જાય છે. એમ પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી, પણ સમસ્યા એટલા માટે થાય છે કે આપણે પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું. અને ઓછું સમજો તો ચાલે, પણ ઊંધું સમજો તો ન ચાલે. અવસર જતો રહે પછી ખ્યાલ ન આવે. અવસર છે અત્યારે, બરફ પીગળી જશે, અવસર જતો રહેશે. એટલે
એટલે આ ભાગવતજીમાં મધુવનમાં જઈને ત્રણ રાત્રિ વ્યતીત થાય, પછી બોર ખાય અને કપિત્થ બદરાસન, કોઈ કોઠીમડા જેવું કોઠીમડું ખાય, કડવું ફળ ખાય ને બદરાસન એટલે બોર ખાય, એમ 1 મહિનો તપ કર્યું ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ સાથે. બીજો મહિનો થયો એટલે હવે 6 દિવસે ઇન્ટરવેલ પાડવા માંડ્યા. 6 દિવસની રાત્રિ વ્યતીત થાય એટલે પાંદડા અને સૂકું ઘાસ ખાઈ લે. ત્રીજો મહિનો થયો, ત્રીજા મહિનામાં હવે 9 દિવસે વિરામ રાખે, ખાલી પાણી પીને થાય. અને આપણે એમ થાય કે આ મંત્રથી સિદ્ધિ મળે. કોઈ એક રાજા નીકળ્યો જંગલમાં, ને કોઈ એક કવિ હશે જંગલમાં, કવિ હશે, એ કવિ એક ચિત્ર જોયું. એક બગલો હતો અને બગલો ચાંચમાં પાણી લઈને એક કાળા પથ્થર ઉપર પધરાવે, પછી ચાંચને ઘસે, પાછું પાણી લઈ એક કાળા પથ્થર ઉપર પાણી પધરાવે, ચાંચને ઘસે, ને કવિની વાણી નીકળી ગઈ. આ શું કવિ હશે કદાચ? આ શું કવિ તત્કાલ બોલ્યા, ઘીસત 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 હે ઉપર લગાવત પાની, इसके कारण घिसत હે વહી બાત મેને જાની. જાણી ગયો કે શા માટે ઘસે છે. એમ કાવ્ય બનાવીને પણ એને શબ્દો ગમી ગયા. રાજા આખો દિવસ આ જ બોલે રાખે. રાજા જંગલમાંથી શિકાર કરીને આવતો તો અહીં રાણીએ અને એના પ્રધાને નક્કી કર્યું કે મને તારી સાથે પ્રેમ છે, તને રાજા બનાવવો છે, મારા પતિને મારી નાખું, પછી તું રાજા બની જા. કે એને મારવો કેમ? કે આપણા ગામના નાઈ છે, એ નાઈ જ્યારે એમનું ક્ષૌર કર્મ કરવા માટે આવે ત્યારે કહેવાનું સેજ લગાડી દે, લોહી નીકળે એટલે એને દવા પીવડાવવા માટે વૈદ્ય પાસે લઈ જાશું, અને વૈદ્ય દવા લગાડશે, એ ઝેર લગાડશે, એને પીવડાવવાની દવા પણ ઝેર હશે, મરી જશે એટલે આપણે બની જશું. નાઈ ભગત બહુ સારા માણસ હતા, ના પાડી કે રાષ્ટ્ર ગુનો કહીને તને જેલમાં નાખી દેશું આખા ઘરને, અને પરિવારને બચાવવા માટે હા પાડી. ડર તો અંદર હતો જ. જેવા જ રાજાજીનું ક્ષૌર કર્મ કરવા માટે, દાઢી કરવા માટે નાઈ ભગત ગયા, અને જેવું જ એને પાણી નાખીને આમ અસ્ત્રો આમ ઘસતા હતા કે રાજાને ઓલું યાદ આવ્યું, ઘીસત 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 હે ઉપર લગાવત પાણી, કિસકે કારણ ઘીસત હે ઓહી બાત મેને જાની. આને એમ કે આને ખબર પડી ગઈ લાગે, તત્કાલ નાખ દીધો. નાઈ ભગત પગમાં પડી ગયા કે રાણીએ મારી ઉપર આવો રાષ્ટ્રદ્રોહનો મારી ઉપર ગુનો દાખલ કરી મારા ઘરને આંખને જેલમાં નાખી દેતા, એટલે મેં આવું કર્યું. પ્રધાનને બે મળેલા છે, આખું રહસ્ય ખોલી દીધું. કહ્યું કે આવી નાનકડી એવી વાત બોલે રાખીએ તો જીવ બચી જાય, તો મંત્ર બોલીએ તો શું ન થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઘરમાં ગુસ્સો બધાય કરતા હોય તો રોટલી શાક બનાવતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરો. હોસ્ટેલમાં જેવો રસોઈયો હોય એવા વિદ્યાર્થીઓ હોય, રસોઈયો ગાળો બોલવા વાળો હોય તો વિદ્યાર્થી ગાળો બોલવા વાળા થાય. એટલે ઘરમાં સત્સંગનું માહોલ ઊભું થાય, એટલે રસોઈ બનાવતા પણ કરો. એમ હવે 12 દિવસે, ચોથો મહિનો આવ્યો, 12 દિવસે ખાલી વાયુ જ ગ્રહણ કરે, અને 5મા મહિનાએ તો અંગૂઠા ઉપર ઉભા રહ્યા, અને એક પગે શ્વાસને રૂંધી નાખ્યો. આખી દુનિયામાં બધાનો શ્વાસ બંધ થઈ ગયો. બધા ગયા પરમાત્માને કહેવા માટે કે આખી પૃથ્વીમાં બધા શ્વાસ લેતા બંધ થઈ ગયા, કોઈ તમારો ભક્ત છે દર્શન આપો. અને ભગવાન મધુવનમાં ગયા છે. આમ તો મોટો માણસ હોય ને એને મળવા જવું પડે, નાના માણસે ભગવાને રેકોર્ડ તોડી નાખ્યો, વ્યતક્રમ કર્યો. મોટા માણસ થઈને ભગવાન ભક્તને મળવા માટે ગયા. મધોર વનમ ભૃત્ય દિદૃક્ષયા ગતઃ. ભગવાનને ઈચ્છા થઈ કે આવા ભક્તને જોવા જવા દે. અને હંમેશા ભક્ત મોટો નહીં, પણ ભગવાન મોટા કે ભક્ત મોટા એ આપણે થાય. રામ તે અધિક રામ કરદાસા. રામથી અધિક રામના ભક્તો છે. ગાડીમાં પેટ્રોલ હોય તો જ ગાડી આગળ ચાલે, પેટ્રોલ ન હોય તો ન ચાલે. એમ તમારા જીવનમાં પણ ભક્તિ રૂપી પેટ્રોલ હશે તો જીવન ચાલશે. એટલે તમારા જીવનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતા રહેજો. ભગવાન પધારશે, અને ભગવાન પધાર્યા છે. અને જેવા જ પધાર્યા, ધ્રુવ તો આંખ બંધ કરીને ઊભા છે અંગૂઠા ઉપર. કહ્યું કે આ અંદર ચતુર્ભુજનું સ્વરૂપ જો ગાયબ નહીં કરું તો આને મંત્ર અને મૂર્તિ એક થઈ ગયા છે. મંત્ર ને મૂર્તિ એક થઈ ગયા પછી કોઈ તમને હટાવી ન શકે. તમે એક મંત્ર લઈ લ્યો, એક ઠાકોરજીનું સ્વરૂપ લઈ લ્યો, મંત્ર ને મૂર્તિ એક થઈ એટલે તમે તરી ગયા. પણ જેવું જ અંદરથી હૃદય કમળમાંથી ચિત્ર ગાયબ થયું ભગવાનનું એ દ્રશ્ય એ જેવું જ ગાયબ થયું એટલે આંખ ખુલી કે તો એવું જ સ્વરૂપ ઠાકોરજીનું સામે જ હતું. ભગવાન કેવા લાગતા હતા? સુંદર ઉર્ધ્વ ત્રિપુંડ તિલક ભગવાન, તિલકની બાજુમાં કેસરની ખોર, કાનમાં કુંડળ,
એના મણિ એટલા ચમકતા હતા કે ભગવાનનું મુખ એ મણિથી આખું દેદીપ્યમાન હતું. ભગવાનના વાળ અલકાવતી અહીંયા સુધી હતી, ઘૂંઘરાલું વાળ હતા, ઘૂંઘરાવલી યુક્ત વાળ, ખંભા સુધી ફેલાય એટલા વાળ, નાસિકા અને કાન સુધી સજલ કજ્જલ યુક્ત કમળ જેવા નેત્ર. આ નેત્ર પાસે પણ આમ ભગવાનને શ્રૃંગાર કરેલો હતો. અને ભગવાનનું જે અરુણિમા આર્ય લલિતા એટલી બધી હતી કે ભગવાનનું આ અધર હતું, અધરની લલિતા એવી હતી કે અધરની લલિતા કે આખું વન સુશોભિત લાગતું હતું. અને સફરજન જેવું લાલિત્ય વાળું એવું ટૂંકું કાશ્મીરના સફન જેવું એવું ભગવાનના એ અધરોષ્ટ હતા. એ સામે ભગવાનનું વક્ષસ્થળ કૌસ્તુભ મણિથી સુશોભિત હતું, ભૃગુનું ચિહ્ન હતું, વક્ષસ્થળમાં 4 દિવ્ય ભુજાઓ હતી, શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા. પિતાંબર ધારણ કરેલું હતું, પિતાંબરની વિદ્યુત ક્રાંતિ સુશોભિત થતી હતી. અને ભગવાનના કોમળ ચરણોની નખમણિ ચંદ્રિકા, ભગવાનના એ નખમણિ ચંદ્રિકાથી મહાત્માઓ, વિમલાત્માઓને તપ માટેની ઉર્જા મળતી હતી. એવા પરમાત્માને જોયા. અને જોયા એટલે આંખ ખુલી કે જેનું હું ધ્યાન ધરું છું એ તો મારી સામે જ છે. અને હવે કંઈક બોલવાની ઈચ્છા થઈ, પણ શું બોલી શકે? 5 વર્ષનો દીકરો કઈ સ્તુતિ કરી શકે? ભગવાને એ સમયે પોતાના હાથનો જે શંખ હતો, કૃતાંજલિમ બ્રહ્મમયેન કંબુના, બ્રહ્મમયેન શબ્દ વાપરો. આ શંખ સામાન્ય નહીં, બ્રહ્મમય. ભગવાનના હાથમાં જે શંખ છે એ સામાન્ય શંખ નથી. સ્પર્શ બાલમ કૃપયા કપોલે, અહીંયા અડાડ્યો. અહીંયા શા માટે અડાડ્યો? આ ભાગ છે, આ 2 ભાગ, આનો સીધો સંપર્ક મન સાથે છે. તમે બહુ રાજીના રેડ હોય તો આ ગટ્ટા બહાર નીકળી જાય. અને કંઈક મોટી મુશ્કેલી આવી ગઈ હોય કે જીએબી વાળાએ, વીજળી વાળાએ 2.5 લાખનો દંડ ફટકાર્યો છે, તો આ ઊંડા ઉતરી જાય. કેમ ભાઈ ઢીલા છો? 2.5 લાખનો દંડ આવ્યો. આ મનની અસર સીધી કપોલ ઉપર થાય. એટલે ભગવાને સીધો કપોલને અડાડ્યો. એનો મતલબ છે ભગવાને સીધા એના મન ઉપર અસર કરી. અને ખાલી શંખ નહીં, બ્રહ્મમયેન. બ્રહ્મ શબ્દના 4 અર્થ છે. એક બ્રહ્મનો અર્થ થાય વેદ, એક બ્રહ્મનો અર્થ થાય બ્રાહ્મણ, એક બ્રહ્મનો અર્થ થાય પરબ્રહ્મ, અને એક બ્રહ્મનો મતલબ થાય જ્ઞાન. અને સીધું જ જ્ઞાન આપી દીધું. અને જેવું જ જ્ઞાન આપી ગયું, પણ હદ તો થઈ ગઈ એ વૃંદાવનના સંતોની. વૃંદાવનના સંતો કે નહીં, ભગવાને ધ્રુવને જોયો, 5 વર્ષનો બાળક, એટલો મનમોહક ને એટલો સુંદર હતો. ભગવાનને વાત્સલ્ય આવ્યું. હવે પ્રેમ આવ્યો, પણ પ્રેમની અભિવ્યક્તિ કેમ આપે? ભગવાન તો કંઈ આમ એના ભક્તને આવીને કંઈ અભિવ્યક્તિ ન આપી શકે. એટલે ભગવાનને પોતાનો સ્નેહ બતાવતો હતો. જે મુખથી શંખ ભગવાન વગાડતા એ જ મુખવાળો શંખ સીધો ગાલમાં અડાડી દીધો. ભગવાને અનૌપચારિક રીતે ભગવાને એમને અભિવ્યક્તિ આપી દીધી સ્નેહની. હેત ઉભરાય એવો, એટલે ભગવાન એને હેત કરી લીધો. એ પણ એનો ભાવ છે. પણ જ્યારે જેવો જ અહીં શંખનો સ્પર્શ થયો ને વાણી અંદરથી ફૂટી, અને અંદરથી વાણી જે પ્રસ્ફુરિત થઈને પ્રસ્ફુરિત થયેલી વાણી દ્વારા ધ્રુવ મહારાજજીએ સ્તુતિ કરી. સુંદર શ્લોકો છે, પણ એનો એક શ્લોક યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસૂક્તમ સંજીવયત્યખિલશક્તિધરાસ્મધામ્ના અન્યાશ્ચ હસ્તચરણં શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. કહ્યું ય અંતઃ પ્રવિશ્ય મમ વાચ ઇમામ પ્રસુપ્તામ. ભગવાન તમે જ મારી અંદર પ્રવેશ કરી મારી સૂતેલી વાણીને જગાડી છે. મારા હાથ, કાન, ત્વચા, પ્રાણને ચેતના આપનારા તમે છો. હે એવા ચેતના આપનારા પરમ પુરુષ, હું આપને વંદન કરું છું. ભગવાન એક જ સેકન્ડમાં જાણી ગયા, સ્તુતિ પૂરી થઈ, કે આની અંદર શું ઈચ્છા છે. ભગવાને એ સમય હજી કંઈ બોલવા જાય એ પહેલા ભગવાને આશીર્વાદ આપી દીધા કે ધ્રુવ મહારાજ 37 વર્ષ સાહસ્ત્રમ રક્ષિતા વ્યા હતેન્દ્રિય. 36,000 વર્ષ સુધી તું નિષ્કંટક રાજ્ય કરી અને મને મળીશ. વાસ્તવિકમાં આ વરદાન ન કહેવાય, શ્રાપ કહેવાય. જેને ભગવાન મળ્યા હોય એને ભગવાનથી 36,000 વર્ષ સુધી દૂર રહેવું પડે. અને પછી અફસોસ કર્યો છે કે ભવચ્છિદમ મયા ચેહમ ભવમ ભાગ્ય વિવર્જિત. મારા ભાગ્યમાં ન હતું. જેમ આયુષ્ય ઓછું થઈ ગયું હોય એના માટે દવા નકામી છે, એમ હવે માગી માગીને હું હજુ કંઈ બોલવા જાઉં, ભગવાને મને 36,000 વર્ષનું નિષ્કંટક રાજ્ય આપ્યું. એના કારણો હતા 4.
પેલું કારણ એ હતું કે જ્યારે પણ ભગવાનની સ્તુતિ કરવા ગયા અને ભગવાનને જોયા એટલે કવેણ માતાના અપર માતાના કવેણ યાદ આવી ગયા કે મારી અપર માતાએ કહ્યું કે જા આ ખોડામાં તું બેસી ન શક. અને નબળા માણસનો ક્યારેક વિચાર પણ આવીએ ને તો સારા કામમાં પણ વિઘ્ન આવી જાય. એટલે નબળી વૃત્તિવાળી આ અપર માતાનો વિચાર કર્યો એટલે આવું મનમાં વિચાર આવ્યો ને એ સૂક્ષ્મ વિચારને ભગવાન જાણી ગયા અને ભગવાને 36,000 વર્ષને દૂર કરી નાખ્યું. બીજું, બાળક બુદ્ધિ હોય 5 વર્ષનો બાળક શું માગે? રમકડા જ માગે ને. ત્રીજો મત છે